કેમ છો વિદ્યાર્થી મિત્રો? 11 સાયન્સની અંદર એડમિશન લઈ લીધું હશે તો આપણે અહીંયા આજે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની અંદર ધોરણ 11ની અંદર આપણે વિડીયો લેક્ચર આજથી સ્ટાર્ટ કરીએ છીએ. કેમિસ્ટ્રી વિષય આમ બધા બહુ પાડે કે કેમિસ્ટ્રી બહુ હાર્ડ છે, બહુ હાર્ડ છે. મને કયું એંગલથી કેમિસ્ટ્રી હાર્ડ લાગતું નથી, પણ કેમિસ્ટ્રી માટે અમુક બેઝિક કોન્સેપ્ટો ક્લિયર હોવા જોઈએ અને એ બધા જ બેઝિક કોન્સેપ્ટ એ 11th સાયન્સમાં છે. જેનું 11th સાયન્સ કેમિસ્ટ્રી મજાનું તૈયાર કરેલું હોય, બધા જ કોન્સેપ્ટો ક્લિયર હોય તો એને 12th સાયન્સ એકદમ ઇઝી લાગે. બીજું કે હાલ આપણે કોમ્પિટિશનના જમાનામાં જીવીએ છીએ અને સારી કોલેજમાં એડમિશન લેવા માટે કમ્પલસરી તમારે જી નીટ એની તૈયારી કરવી પડે. તો એવા કોન્સેપ્ટ સાથે કેમિસ્ટ્રી ભણવું જોઈએ કે તમારે ડબલ મહેનત ના કરવી પડે, કે જેની અંદર તમે એનસીઈઆરટીનો અભ્યાસ કરો અને એની સાથે સાથે નીટ GEEના ટોપિકો પણ જોડે જોડે ક્લિયર કરતા જાઓ અને એ કોન્સેપ્ટ ખૂબ જ સારી રીતે તમે રટન કરો તો તમારું 11th સાયન્સની અંદર તમારો બેઝિક પાયો મજબૂત થાય. એનસીઈઆરટીની અંદર લગભગ નીટ જી આધારિત 80% અંદરથી જ પૂછાતું હોઈએ, જેમાં 11thનું 55% જેટલું વેટેજ હોય, ચાહે નીટ હોય કે JEE હોય. એટલે તમારે ખાસ અહીંયા 11th ઉપર વધારે ફોકસ આપવું પડે. બધાને નથી રિઝલ્ટ આવતું નીટ જીમાં, એના કારણો 11th સાયન્સનું કેમિસ્ટ્રી પૂરેપૂરું સમજતા નથી. એમને સ્કૂલમાં જેવું ભણાવવામાં આવ્યું રટન કરીને સ્કૂલમાંથી પાસ થઈને 12 સાયન્સમાં નીકળી જાય, પછી 12મામાં ભરાઈ જાય. નીટની જીની એક્ઝામ આવે એટલે પેપર જોવે એટલે એમને પછીના છૂટવાનું શરૂઆત થઈ જાય. તો આપણે એ રીતે શરૂઆત કરીશું કેમિસ્ટ્રીની અંદર કે જેથી તમારા બધા જ કોન્સેપ્ટો ક્લિયર થાય, ચાહે નીટ માટેનો હોય, જી માટેનો હોય, જી મેઇન માટે હોય કે એડવાન્સ માટેનો હોય. પછી આપણે લેક્ચર વિડીયોનું ભણતા હોય અને પછી અમુક જુઓ કે ચોપડીમાં તો આ સર કશું આપ્યું જ નથી, ક્યાંથી હોય? એ ટોપિકો અમુક બનાવવા પડે નીટ અને જીને સરળ બનાવવા માટે. તો આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જેને હું મોલ સંકલ્પના તરીકે ઓળખું છું. ચેપ્ટરનું નામ આ મોલ સંકલ્પના ચેપ્ટર એટલું બધું અગત્યનું છે કે 12 સાયન્સના કોઈ પણ ટોપિકમાં ગમે ત્યારે ઘૂસી જાય. એક્ઝામ્પલ આવે એટલે સીધો મોલ આઈને ટપકી જ પડે. એટલે મોલ કોન્સેપ્ટ ચેપ્ટર જો તમારું કમ્પ્લીટ હોય, એની બધી જ રીતો દાખલા ગણવાની આવડતી હોય તો તમને 12 સાયન્સ શું આગળના અભ્યાસમાં ગમે ત્યાં પણ કેમિસ્ટ્રી આવતું હશે તો તમને એક્ઝામ્પલ આવડશે અને આવડશે જ. તો આપણે સ્ટાર્ટ કરીએ મોલ કોન્સેપ્ટ ચેપ્ટર નંબર 1, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો તમે જાણો છો કે રસાયણ વિજ્ઞાનની અંદર કોનો અભ્યાસ થાય? પરમાણુ વિશે. તો પરમાણુ વિશેના ખ્યાલો પહેલાના સમયમાં જુદા જુદા હતા. એમાં સૌથી સરસ ખ્યાલ આપનાર વૈજ્ઞાનિક હતો ડાલ્ટન. કોણ હતું? ડાલ્ટન. તો ડાલ્ટને એની થિયરીમાં એવું કહ્યું હતું કે દરેક પદાર્થ એ નાનામાં નાના કણોનો બનેલો છે. ડાલ્ટને કહ્યું કે દરેક પદાર્થ એ નાનામાં નાના કણોનો બનેલો છે અને તે કણને પરમાણુ કહે છે. તે કણને શું કહેવામાં આવશે? પરમાણુ. કોને કહ્યું હતું આવું? ડાલ્ટને. તો ડાલ્ટનના મત મુજબ દરેક પદાર્થ નાનામાં નાના કણનો બનેલો છે, જેને પરમાણુ કહે છે. ડાલ્ટને એવું પણ કહી દીધું કે દરેક પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે
એટલે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ બધી એને પ્રાયોગિક રીતે રજૂઆત નથી કરી, એને ધારણાઓ કરેલી. ડાલ્ટને ધારીતું એવું અને એના ઉપરથી એને જે રજૂઆત કરી એને અભિધારણાઓ કહી હતી અને એમાં કહ્યું હતું કે પરમાણુ એ પદાર્થનો એક નાનામાં નાનો કણ છે અને પરમાણુ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. પણ કોઈ પણ વસ્તુની અભિધારણાઓ રજૂઆત કરી હોય, સંશોધન થયેલું હોય તો એનું કચરઘાણ વારંવાર તૈયાર જ હોય. આગળ જતા સમસ્થાનિકોની શોધ થઈ. સમસ્થાનિકોની શોધ થઈ સાથે સાથે કેન્દ્રીય વિખંડન પ્રક્રિયાઓ, જે આપણે ન્યુક્લિયર બોમ્બની વાત કરીએ છીએ એની અંદર વિખંડન પ્રક્રિયા થતી હોય અને એ વિખંડન પ્રક્રિયાઓમાં એવું જાણવા મળ્યું કે પરમાણુનો વિનાશ થાય. કોઈ યુરેનિયમ લીધું હોય અને એ યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો માળો ચલાવીએ તો યુરેનિયમ તૂટી જાય અને તૂટીને પાછું એ નવા નાના નાના બીજા પરમાણુ કે તત્વમાં રૂપાંતરિત થતું હોય છે. એટલે જે ડાલ્ટને અભિધારણા રજૂ કરી હતી કે પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી, એ ખોટું પુરવાર થયું. બરાબર. અને ડાલ્ટને એવું કહ્યું હતું કે પરમાણુ તો એક ગોળ દડા જેવો છે, નક્કડ છે, એને ભાંગી ના શકાય, એટલે પરમાણુ અવિભાજ્ય કહ્યું હતું. પણ આગળ જતા નવા નવા સંશોધનો થયા, ન્યુક્લિયર પ્રક્રિયાઓ થઈ, સમસ્થાનિકો શોધાયા, એના ઉપરથી એવું જાણવા મળ્યું કે પરમાણુનું વિભાજન થાય છે અને એ પરમાણુનું વિભાજન અહીં બે ભાગમાં થાય. તમે 10મામાં ભણી ગયા છો કે પરમાણુનું વિભાજન થાય એટલે પરમાણુમાંથી આપણને 3 ઘટક કણો મળ્યા હતા. કયા 3 ઘટક કણો? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પરમાણુના વિભાજનથી 3 મૂળભૂત કણ મળ્યા. તેમાંથી કયા 3 મૂળભૂત કણ? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ક્યાં હશે? તમે જાણો છો, 10મામાં ભણી ગયા. પ્રોટોન ક્યાં હોય? પરમાણુના નાભીમાં. નાભી એટલે કેન્દ્રમાં, જેને તમે કહ્યું હતું ન્યુક્લિયસ. એટલે અહીં પરમાણુનું આ નાભી છે અને આ નાભીની અંદર 2 આઇટમ બેસેલી હોય. કઈ 2? પ્રોટોન અને બીજી છે ન્યુટ્રોન. તો પરમાણુના આ કેન્દ્રને કહ્યું તું ન્યુક્લિયસ. શું કહ્યું તું? ન્યુક્લિયસ. યાદ હશે 10મામાં. બરાબર. અને પરમાણુ કેન્દ્રની આ બહારનો ભાગ, પરમાણુ કેન્દ્રની આ બહારનો ભાગ, અને આ બહારની ભાગમાં કોણ ગોઠવાયેલું હોય? ઇલેક્ટ્રોન. અને આને કહ્યું તું કક્ષા. શું કહ્યું તું? કક્ષા. એટલે આપણે સ્ટાર્ટ કરીએ કે પરમાણુની અંદર 3 ઘટક કણો હોય, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ પરમાણુના કેન્દ્રમાં હોય છે અને ઇલેક્ટ્રોન એ પરમાણુના કેન્દ્રની બહારના ભાગમાં હોય છે. તો આપણે અહીંયા કોષ્ટકની અંદર થોડીક બેઝિક માહિતી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની ઓળખ માટેની છે, તો એ આપણે જોઈને પછી આગળ ચેપ્ટરમાં શરૂ થઈએ. તો આપણા જોડે 3 મૂળભૂત કણો છે પરમાણુના: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમે જાણો છો, ઇલેક્ટ્રોનને E વડે દર્શાવાય, પ્રોટોનને P વડે અને ન્યુટ્રોનને N વડે દર્શાવાય. પ્રોટોનને P વડે, ઇલેક્ટ્રોનને E વડે અને ન્યુટ્રોનને N વડે દર્શાવાય. તમે 10મામાં જાણતા હશો વીજભાર. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર કેટલો? તો બંનેના મૂલ્યો સરખા જ છે, ખાલી નિશાનીનો ફરક છે. ઇલેક્ટ્રોન તમે જાણો છો કયો ચાર્જ ધરાવે? નેગેટિવ, ઋણ વીજભાર. અને પ્રોટોન કયો ચાર્જ ધરાવે? પોઝિટિવ. એટલે એના વીજભારની આગળ ઇલેક્ટ્રોન આગળ માઇનસ લખાય. 1.6022 ગુણ્યા 10⁻−19 સી એટલે કુલમ, વીજભારનો એકમ. ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય કેટલું? તો આપણે યાદ રાખવાનું બહુ સહેલું છે.
1.602 ગુણ્યા 10⁻−19 કુલમ. એ જ પ્રમાણે પ્રોટોનનું કે તો એનો વીજભાર કેટલો? 1.602 ગુણ્યા 10⁻19 કુલમ. ન્યુટ્રોનને કોઈ જ વીજભાર નથી. ન્યુટ્રોન વીજભાર વગરનો છે. ત્યાર પછી આગળ એના સાપેક્ષ ભારની વાત કરીએ તો આપણે કોઈ દિવસ ઇલેક્ટ્રોન લખ્યો હોય તો એમ લખીએ છીએ કે કોઈ સૂત્ર લખ્યું, સપોઝ કે આ ઓક્સિજન ઉપર -2 વીજભાર છે. કેટલો વીજભાર છે? -2. તો એવું લખ્યું આપણે ઇલેક્ટ્રોન -2 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19. ના, નથી લખતા. બરાબર? કારણ કે એ મૂલ્ય ખૂબ જ નાનું છે. તો એની જગ્યાએ આપણે સાપેક્ષ ભાર લખીએ કયો? -1. કયો લખીએ છીએ? -1. પ્રોટોનનો +1, ન્યુટ્રોનનો 0. ખાસ અગત્યનું દળ તમારે યાદ રાખવું પડશે. ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં 1.9 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 ગુણ્યા 10⁻31. પ્રોટોનનું દળ 1.6726 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કેટલું? 1.6726 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ 1.6749 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દળ કેટલું? 1.6749 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. જો આપણે યુનિફાઈડ માસમાં ઇલેક્ટ્રોનનું દળ કહીએ, આગળ ભણીશું યુ શું છે ને એ બધું ડીપમાં ભણવાનું આના વિશે. યુનિફાઈડ માસ, તો ઇલેક્ટ્રોનનું યુનિફાઈડ માસ છે 0.00054. કેટલું છે? 0.00054. અને પ્રોટોનનું દળ કેટલું? તો 1.00727. કેટલું છે? 1.00727. અને ન્યુટ્રોનનું દળ 1.00867. કેટલું? 1.00867. આને તો ક્યાં યુઝ નહીં કરતા. આનો કોઈ યુઝ જ નહીં કરતા આપણે. ઇલેક્ટ્રોનનું દળ જો યુનિફાઈડ માસમાં કેટલું કીધું છે? 0.00054 કીધું. એટલે આપણે તો હંમેશા એક જ કહીએ, જે હલકું હોય, કશું ના કરી શકતું હોય એને અવગણતા. આને આપણે શું કરીએ છીએ? હંમેશા દાખલાની ગણતરીમાં અવગણીએ છીએ. તમે અહીંયા જુઓ, કિલોગ્રામમાં જોશો પ્રોટોન અને ન્યુટ્રોનમાં તો જો 1.67 છે, આમાં પણ 1.67. હવે ત્રીજા ચોથાના મૂલ્યની ક્યાં કિંમત આપણે ગણવીએ? એટલે એપ્રોક્સિમેટલી પ્રોટોનનું દળ એમપી એ લગભગ ન્યુટ્રોનનું દળ થતું હોય છે. એમપી એટલે પ્રોટોનનું દળ અને એમએન એટલે ન્યુટ્રોનનું દળ. ક્લિયર? ફરીથી કેન્દ્રમાં કોણ હોય? તો કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય. આ ખાસ અગત્યનું યાદ રાખજો. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય. અને બહારના ભાગમાં કોણ હોય? તો કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. કોણ હશે? ઇલેક્ટ્રોન. અહીંયાથી જ આપણા ચેપ્ટરની શરૂઆત થશે. બરાબર? તત્વોની ઓળખ ને એ બધું. ક્લિયર? તો હવે આપણે આગળ વધીશું. ક્લિયર? તો આપણે સૌથી પહેલા વ્યાખ્યાઓ જોઈ લઈશું. બરાબર? કારણ કે પરમાણુમાં 3 વસ્તુ જોઈ લીધી, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એની અંદર ફર્સ્ટ આપણે સૌથી પહેલું નંબર 1 પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંકને ઝેડ વડે દર્શાવાય. પરમાણ્વીય ક્રમાંકને શાના વડે દર્શાવવામાં આવશે? ઝેડ. પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો પરમાણ્વીય ક્રમાંકનો મતલબ કે આપણું આ કેન્દ્ર હતું અને કેન્દ્રમાં કોણ હતું? પ્રોટોન. કોણ હતું? પ્રોટોન. એને P+ વડે પણ દર્શાવાય. અને સાથે હતો N ન્યુટ્રોન, જે N0 વીજભાર નથી.
તો પરમાણુના કેન્દ્રમાં રહેલા આ જ પ્રોટોનની સંખ્યાને કહેવામાં આવશે પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંક એટલે શું? પરમાણવીય ક્રમાંક એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા ને કહેવામાં આવે છે પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કહીશું પરમાણવીય ક્રમાંક. ક્લિયર? અથવા બીજી રીતે પણ કહી શકાય, પરમાણુના કેન્દ્રની બહારના ભાગમાં કોણ હતું? ઇલેક્ટ્રોન હતું. શું હતું? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અહીંયા એક E- મૂકી દઉં તો આનો વીજભાર કેટલો? -1. પ્રોટોન કેટલો મૂકું કેન્દ્રમાં? 1, તો એનો વીજભાર કેટલો? +1. +1 -1 ભેગું થાય એટલે મીંડું, વીજભાર રહિત. તો બીજી રીતે વ્યાખ્યા આપી હોય તો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણવીય ક્રમાંક કહેવાય. તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ કહેવાય પરમાણવીય ક્રમાંક. તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણવીય ક્રમાંકમાં બે શબ્દ વાપર્યા. એક શબ્દ વાપર્યો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને બીજો વાપર્યો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ તટસ્થ તો હોવો જ જોઈએ. બરાબર? જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધઘટ થાય, અહીંયા એક પ્રોટોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન, તટસ્થ બન્યો. પણ એક પ્રોટોન હોય અને 2 ઇલેક્ટ્રોન લખીએ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ વધી ગયો. બરાબર? એટલે ત્યારે આ વ્યાખ્યા ઇલેક્ટ્રોનને આધારે અપાય નહીં. વ્યાખ્યા હંમેશા યાદ રાખજો, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કહીશું આપણે પરમાણવીય ક્રમાંક. આ પરમાણવીય ક્રમાંક એ દરેક તત્વની ઓળખ છે. જો પરમાણવીય ક્રમાંક તમે બદલી નાખો તો તત્વ બદલાઈ જાય. તમે જાણો છો કે પહેલા નંબરનું તત્વ કયું? હાઇડ્રોજન. આ નંબર આપ્યો ને એ જ એનું શું બતાવે? પરમાણવીય ક્રમાંક બતાવે. ક્લિયર? તમને તો 10માં કીધું છે, શીખવાડ્યું છે પરમાણવીય ક્રમાંક, પણ તમે શું કરો? યાદ રાખો, પહેલા નંબરનું હાઇડ્રોજન, બીજા નંબરનું હિલિયમ, ત્રીજું નંબર લિથિયમ. એટલે એ નંબર છે ને એ એના પ્રોટોનની સંખ્યા સૂચવે છે. શું સૂચવશે? એની પ્રોટોનની સંખ્યા. એટલે અહીંયા આપણે કેટલાક તત્વો વિશે લખીશું. પરમાણવીય ક્રમાંક Z અને અહીંયા તત્વની સંજ્ઞા. નામ તો તમને આવડે જ છે, 1 થી 10 તત્વોના, 10માં શીખી ગયા. તો પહેલું નંબર 1, પહેલું તત્વ હાઇડ્રોજન, એનો પરમાણવીય ક્રમાંક 1. આનો મતલબ તેના પ્રોટોન કેટલા? 1. બીજા નંબરનું તત્વ હિલિયમ. આનો મતલબ શું થયો? કે તેમાં પ્રોટોનની સંખ્યા 2. ત્રીજું નંબર લિથિયમ. બરાબર? 4 નંબર બેરેલિયમ. એટલે બેરેલિયમમાં કેટલા પ્રોટોન? 4. 5 નંબર બોરોન. 6 નંબર કાર્બન. 7 નંબર નાઇટ્રોજન. 8 નંબર ઓક્સિજન. 9 નંબર ફ્લોરિન અને 10 નંબર નિયોન. ક્લિયર? એટલે સમજણ પડી ગઈ હશે કે દરેક તત્વનો જે નંબર તમે યાદ રાખો છો એ જ એનો શું સૂચવે છે? પરમાણવીય ક્રમાંક Z. ક્લિયર? તમને યાદ જ છે, હા હી લી બે બો કાના ઓ ફની. યાદ છે ને? 10મા ધોરણમાં યાદ કર્યું છે, હા હી લી બે બો કાના ઓ ફની. ક્લિયર? તો પરમાણુ ક્રમાંકમાં હવે કોઈને ડાઉટ હશે નહીં. ક્લિયર? તો કેન્દ્રમાં પાછું બીજો એક ભાઈ બેઠેલો છે પ્રોટોનની સાથે. કોણ બેઠેલું છે? ન્યુટ્રોન.
હવે બેના જોડકાને જોડે ગણીએ તો એને શું કહીશું? એકલા પ્રોટોનને ગણ્યા તો એને નામ આપ્યું પરમાણવીય ક્રમાંક. પણ પ્રોટોન ન્યુટ્રોન જોડે લઉં તો એને કહેવામાં આવશે દર ક્રમાંક, અથવા એને કહીશું ન્યુક્લિયોન, અથવા શું કહીશું એને? ન્યુક્લિયોન. તો અહીંયા આપણે બીજી વ્યાખ્યા, દળ ક્રમાંક અથવા ન્યુક્લિયોન્સ. તો દર ક્રમાંક એટલે શું? દર ક્રમાંક કોને કહીશું? દર ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ના સરવાળાને આપણે કહીશું દળ ક્રમાંક. શું કહીશું આને આપણે? દળ ક્રમાંક. એટલે દળ ક્રમાંક એટલે આપણે સૂત્ર લખવું તો દળ ક્રમાંકને એ વડે દર્શાવાય. દળ ક્રમાંકને શાના વડે દર્શાવવામાં આવશે? એ વડે. એટલે અહીં ન્યુક્લિયોન્સ અથવા દળ ક્રમાંક બરાબર શું લખીશું? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. એટલે આને આપણે સૂત્રમાં લખવું હોય તો કેવી રીતે બનાવીશું? તો અહીંયા દળ ક્રમાંક એ બરાબર ન્યુટ્રોનની સંખ્યાને શું, પ્રોટોનની સંખ્યાને આપણે શું કહ્યું હતું કેન્દ્રમાં? તો કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યાને કહ્યું તો ઝેડ. તો અહીંયા લખીશું આપણે ઝેડ પ્લસ ન્યુટ્રોન એટલે એન. અથવા આપણે લખીશું એ બરાબર પ્રોટોનનો પી પ્લસ પ્લસ ન્યુટ્રોનનો એન 0. તો આ થયું દળ ક્રમાંકનું સૂત્ર. ક્લિયર? શબ્દ વાપરીએ છીએ આપણે દળ ક્રમાંક એટલે પરમાણુનું દળ. હવે એ દળ માપવા માટે કયા એકમનો ઉપયોગ થશે તેના વિશે હવે જોઈશું આપણે. ક્લિયર? બે વ્યાખ્યા કમ્પ્લીટ. કઈ? પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંક. પરમાણવીય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા એ દરેક તત્વની લાક્ષણિકતા કહેવાય. જો દર પરમાણવીય ક્રમાંક બદલાઈ જાય તો તત્વો પણ બદલાતા જાય. દર ક્રમાંક બદલાવાથી તત્વ ના બદલાય. દર ક્રમાંક બદલાવાથી તત્વ બદલાતું નથી. તો દર ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. ક્લિયર? તો હવે આપણે દર ક્રમાંક જોયું, પરમાણુય ક્રમાંક જોયું. તો હવે પરમાણુના માપન માટેના એકમ વિશે જોઈશું. તો પરમાણુના માપન માટે કયો એકમ વપરાય? તો એએમયુ. એએમયુનું પૂરું નામ શું? એએમયુનું પૂરું નામ છે એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ આવું થોડું વધારે લાંબુ દેખાય, એએમયુ, પણ આગળ જતા આને પણ કાઢી નાખ્યું અને ફક્ત એએમયુના સ્થાને હવે શું લખવામાં આવે? તો એએમયુના બદલે લખવામાં આવશે યુ. યુ એટલે શું? યુ એટલે કે યુનિફાઈડ માસ. યુ એટલે યુનિફાઈડ માસ. એએમયુ અને યુનિફાઈડ માસ પરમાણુનું દળ માપવાના એકમ છે.
તો એએમયુ મતલબ શું થશે? એએમયુ મતલબ અહીં ન્યુક્લિયોન્સની સંખ્યા. એએમયુ એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા, દળ ક્રમાંક. બરાબર? એટલે અહીં આપણે લખીએ કે 1 AMU 1 AMU is equal to ન્યુક્લિયોન્સની સંખ્યા અથવા દળ ક્રમાંક. 1 AMU મતલબ હું આ રીતે પણ લખી શકું, લગભગ પ્રોટોનનું દળ. લગભગ પ્રોટોનનું દળ મેં ન્યુટ્રોનનું પણ લખી શકું. કેમ? આગળ મેં કહ્યું હતું ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા. બરાબર? પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખાય, એટલે હું પ્રોટોનનું દળ એટલું લખું તો પણ ચાલે અને ન્યુટ્રોનનું દળ. 1 AMU એટલે એક પરમાણુનું દળ. કેટલા પરમાણુનું દળ? એક જ. બરાબર? એટલે એને આપણે લખાય 1/Na. આ નવું આવ્યું તમારા માટે 1/Na ગ્રામ. 1/Na ગ્રામ. Na એટલે શું? Na એટલે કે 6.022 ગુણ્યા 10⁻23, જેને કહેવામાં આવશે એવોગેડ્રો આંક. શું કહેવામાં આવશે? એવોગેડ્રો આંક. અહીં વૈજ્ઞાનિકોએ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી, કયા સાધનની મદદથી? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર સાધનની મદદથી એક AMU નું દળ માપ્યું. કેટલા AMU નું દળ? 1. તો એક AMU નું દળ મળ્યું કયા સાધનની મદદથી? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે. તો એક AMU બરાબર 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કેટલું? એક AMU એટલે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને ગ્રામમાં લખવું હોય તો 1 AMU બરાબર 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1000. યાદ છે ને? 10⁻³ તો 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ થાય. ક્લિયર? તો AMU એ પરમાણુનું દળ માપવા માટેનો એકમ છે. બરાબર? AMU એટલે એટોમિક માસ યુનિટ, પણ આધુનિક સમયમાં હાલમાં ઓનલી U લખવામાં આવે છે. U એટલે યુનિફાઈડ માસ. અને 1 AMU એટલે ન્યુક્લિયોન્સની સંખ્યા અથવા પ્રોટોનનું દળ અથવા ન્યુટ્રોનનું દળ અથવા 1/Na ગ્રામ. યાદ રાખજો 1 AMU એટલે શું? 1 AMU એટલે 1/Na ગ્રામ. આગળ ઉપયોગી બનશે. AMU ને ગ્રામમાં કન્વર્ટ કરતા શીખવાડીશ તમને ત્યારે. ક્લિયર? અને Na મતલબ એવોગેડ્રો આંક 6.022 10⁻23. અને 1 AMU એટલે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે એનું વજન મળ્યું હાઇડ્રોજન જેવા પરમાણુની મદદથી 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને ગ્રામમાં 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. ક્લિયર? તો AMU કેવી રીતે ઉપયોગ કરીશું? AMU કેવી રીતે ઉપયોગ કરીશું? બરાબર? તો AMU કેવી રીતે ઉપયોગ થાય? તો આપણું આ ન્યુક્લિયસ કેન્દ્રમાં શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. એટલે જો અહીં એક પ્રોટોન આપ્યો હોય અને એક ન્યુટ્રોન આપ્યો હોય તો અહીં કેટલા AMU થશે પરમાણુ માટે? 2 AMU. કેટલા AMU થાય? 2. બીજું એક એક્ઝામ્પલ જુઓ. ધારો કે ઓક્સિજન. શું લીધું આપણે? ઓક્સિજન. તો ઓક્સિજન માટે કેટલું દળ થશે એટોમિક માસ યુનિટમાં?
તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 8. 8 એટલે પ્રોટોનની સંખ્યા, એટલે એની અંદર 8p પ્લસ અને 8n0 છે. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે ઓક્સિજનનું દળ મળે આપણને કેટલું? 16 એટોમિક માસ યુનિટ, અથવા એટોમિક માસ ના લખવું હોય તો 16 યુનિફાઈડ માસ. ક્લિયર? તો આપણે પરમાણુના માપનના એકમ વિશે જોયું. તો પહેલા કયો એકમ વપરાયો હતો? એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટને રિપ્લેસ કરીને લાયા યુનિફાઈડ માસ. એક એટોમિક માસ યુનિટ એટલે શું? ન્યુક્લિયસની સંખ્યા. એક એટોમિક માસ એટલે પ્રોટોનનું દર. એકલું પ્રોટોનનું દર નથી. EMU એટલે શું સૂચવે? EMU શું સૂચવે? જુઓ કેવી રીતે ઉપયોગ થયો. EMU એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે. બરાબર? એટલે હું 18 EMU લખ્યું તો હું 18 પ્રોટોનનું દર લખી દઉં. કેમ? પ્રોટોન ન્યુટ્રોનનું દર લગભગ કેવા કહ્યા આપણે? સરખા. ક્લિયર? પણ એમ ના કહેવાય કે 16 પ્રોટોન છે. હવે એક ધ્યાન રાખજો, ન્યુટ્રોનનું દર અને 1/Na ગ્રામ. આ તો ખાસ યાદ રાખજો. 1 EMU બરાબર 1/Na ગ્રામ. ક્લિયર? તો હવે આપણે દર ક્રમાંક જોઈ લીધો, પરમાણુય ક્રમાંક જોયું, એનો એકમ એટોમિક માસ યુનિટ જોયું. હવે પરમાણુની રજૂઆત. કેવી રીતે પરમાણુની રજૂઆત કરશો? કોઈ પણ પરમાણુને દર્શાવવા માટે બે આઇટમની જરૂર પડે, પરમાણુય ક્રમાંક અને દળ ક્રમાંકની. તો કોઈ પણ તત્વ હોય તો એ તત્વ માટે એક સંજ્ઞા x મૂકીશું. કોઈ અનનોન તત્વની સંજ્ઞા, અને એ તત્વની સંજ્ઞાની ડાબી બાજુમાં નીચેની તરફ અહીં z મૂકવામાં આવે છે. z એટલે શું બેટા? z એટલે પરમાણુય ક્રમાંક. કોઈ પણ તત્વને સંજ્ઞામાં કેવી રીતે દર્શાવાય? તો તત્વની પહેલા સંજ્ઞા મૂકો, સંજ્ઞા મૂક્યા પછી તેની ડાબી બાજુમાં નીચેની તરફ z મુકાય, અને ઉપરની તરફ ડાબી બાજુમાં a. એટલે શું? દળ ક્રમાંક. યાદ આવી ગયું? એટલે શું? દળ ક્રમાંક. ક્લિયર? એટલે અહીં તત્વની સંજ્ઞાની ડાબી બાજુમાં નીચેની તરફ શું બતાવવામાં આવશે? પરમાણુય ક્રમાંક. શું બતાવાય? પરમાણુય ક્રમાંક. અને ઉપરની તરફ શું હોય? તો ઉપરની તરફ ડાબી બાજુમાં દળ ક્રમાંક હોય છે. શું હોય છે? દળ ક્રમાંક. એક્ઝામ્પલ જોઈએ આપણે. ધારો કે મારે ઓક્સિજનને સંજ્ઞામાં દર્શાવવું છે, તો સૌથી પહેલા શું કરીશ? તો સૌથી પહેલા ઓક્સિજનની સંજ્ઞા મૂકી દીધી O. એની ડાબી બાજુમાં નીચેની તરફ 8 એનો પરમાણુય ક્રમાંક, અને ડાબી બાજુમાં ઉપરની તરફ 16 દળ ક્રમાંક. આ જ પ્રમાણે ધારો કે મારે મૂકવું છે સલ્ફર, તો સલ્ફરની સંજ્ઞા S. નીચેની તરફ કયા નંબરનું તત્વ હશે? 16. એનો દળ ક્રમાંક 32. ક્લિયર? એટલે નીચે શું હોય? Z. આ શું બતાવે? એનો પરમાણુય ક્રમાંક. આ ઉપરની તરફ શું બતાવશે? એનો દળ ક્રમાંક 16 અને 32. તમને આની ઉપરથી નાના નાના ક્વેશ્ચનો પૂછાય. આની ઉપરથી શું પૂછાય? ક્વેશ્ચન. તમને આ રીતે ક્વેશ્ચન કરે કે ફોસ્ફરસ 1531 P પ્લસ N0 E માઇનસની સંખ્યા ગણો. E માઇનસની શું કરો? સંખ્યા ગણો.
ગણી શકાય, બહુ જ સહેલું. એ કેવી રીતે જુઓ તો આપણે શું આપ્યું હતું? P1531. તો P1531 શું શીખવાડ્યું? નીચે શું હોય? Z. તો અહીંયા Z એટલે શું? પરમાણવીય ક્રમાંક. અને ઉપર શું હશે? તો ઉપર હશે A, દળ ક્રમાંક. તો Z એટલે P કેટલા? 15. 15 દળ પરમાણવીય ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે કોની સંખ્યા? પ્રોટોનની. ક્લિયર? અને અહીંયા આવશે દળ ક્રમાંક કેટલો? 31 AMU. મળી ગયું? તો તમે જાણો છો આનું સૂત્ર, બરાબર? તો અહીં પ્રોટોનની સંખ્યા તો મળી ગઈ આપણને. કેટલી થઈ પ્રોટોનની સંખ્યા? તો પ્રોટોનની સંખ્યા P+ બરાબર 15. વ્યાખ્યા યાદ કરો પરમાણવીય ક્રમાંકની. કયો પરમાણુ કહ્યો તો? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. આની ઉપર કોઈ વીજભાર છે ના, વીજભાર નથી, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા, વીજભાર નથી માટે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનના જેટલી થાય. પણ ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો સહેલું છે, આપણા જે સૂત્ર છે દળ ક્રમાંક A બરાબર Z પ્લસ N. દળ ક્રમાંક બરાબર Z પ્લસ N. તો દળ ક્રમાંક કેટલો? 31. Z કેટલો? 15 પ્લસ N. તો હવે તો મળી જાય, આવડશે ને? તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થશે? તો ન્યુટ્રોનની સંખ્યા N બરાબર A માઇનસ Z. A માઇનસ Z એટલે 31 માઇનસ 15 એટલે 16. કેટલા ન્યુટ્રોન થયા? 16. ક્લિયર? આવડશે? પરમાણુની રજૂઆત. પરમાણુની રજૂઆતમાં સૌથી પહેલી તત્વની ક્ષણ્યાની ડાબી બાજુમાં નીચેની તરફ Z પરમાણુય ક્રમાંક, ઉપરની તરફ ડાબી બાજુમાં A દળ ક્રમાંક. ક્લિયર? દળ ક્રમાંક એટલે શું? N પ્લસ P નો સરવાળો. ઓકે? તો હજી આના આધારિત બીજા ઉદાહરણ જોઈએ આપણે. ચલો, તટસ્થ પરમાણુની ખબર પડી ગઈ. હવે આપણે ઋણાયનની વાત કરીએ, પછી એમાં પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા શીખીએ. તો ઋણાયન એટલે શું? બોલો, 10મામાં ભણી ગયા. ઋણાયન ક્યારે બને? ઋણાયન ત્યારે જ બને કે જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન વધારાના મેળવે, એટલે ઋણાયન બને. એટલે તટસ્થ પરમાણુએ મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તટસ્થ પરમાણુ જ્યારે વધારાના ઇલેક્ટ્રોન મેળવે એ તેનું શું કહેવાય? ઋણ વીજભાર. અને તે આયન બનશે ઋણાયન. ઋણાયન એટલે તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણાયન બને. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે એટલે કયો આયન બને? ઋણાયન. ઓકે? ધારો કે હું કહું કે નાઇટ્રોજન -3, નાઇટ્રોજન 3-. નાઇટ્રોજન તત્વની સંજ્ઞા થઈ, બરાબર? તો નીચે અહીંયા શું એનો? Z પરમાણવીય ક્રમાંક. હવે યાદ કરો કે એક શબ્દ વાપર્યો તો કયો પરમાણુ? તટસ્થ. અને તટસ્થ પરમાણુમાં શું કહ્યું હતું? કે તટસ્થ પરમાણુ એટલે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? હવે પરમાણુ ગમે તે પરિસ્થિતિમાં હોય, નાઇટ્રોજન છે, ધન આયન હોય કે ઋણ આયન હોય, મેં કહ્યું હતું પરમાણુય ક્રમાંક ક્યારેય બદલાય નહીં, પ્રોટોનની સંખ્યા. એટલે અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી છે? તો પ્રોટોનની સંખ્યા 7.
બરાબર. હવે આ બન્યો છે શું? ઋણ આયન. તો ઋણ આયનમાં શું થશે? તો ઋણ આયનમાં પ્રોટોનની સંખ્યા કેટલી અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આમાં? તો પ્રોટોનની સંખ્યા કેટલી છે? 7. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોવી જોઈએ? 7. ક્યારે? તટસ્થ હોય ત્યારે. તટસ્થ હોય ત્યારે બંને સરખી. પણ આની ઉપર શું આપ્યો છે? વીજભાર. કેટલો વીજભાર? 3 માઇનસ. માઇનસ ક્યારે બને? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. એટલે નાઇટ્રોજને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા? 3. બરાબર. એટલે નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 10. અને પ્રોટોન કેટલા હશે? 7 જ. ક્લિયર? હવે આને આધારિત આપણે જોઈએ. જેટલો વીજભાર હોય, યાદ રાખો, જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન ક્યાં નાખી દેવાના? પરમાણ્વીય ક્રમાંકમાં. એટલી તેમાં ઇલેક્ટ્રોનની શું થાય? સંખ્યા. ક્લિયર? ઋણ આયન હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? પરમાણ્વીય ક્રમાંક પ્લસ તેની ઉપર આપેલો વીજભારનો સરવાળો. તેટલા એમાં શું હશે? ઇલેક્ટ્રોન. તો આના આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓક્સિજન 8 16 -2 અથવા 2 માઇનસમાં P પ્લસ E માઇનસ N0 ની સંખ્યા ગણો. આવડી જાય? હવે જો કે અહીંયા આ શું છે? Z. આ છે A. ક્લિયર? માટે પ્રોટોનની સંખ્યા Z બરાબર કેટલી થશે? 8. પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 8. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? હમણાં જ શીખવાડ્યું. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કેટલી થશે? 8 પ્રોટોનના જેટલી અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વીજભારનો સરવાળો. તો કેટલા ઇલેક્ટ્રોન? 10. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યા માટે સૂત્ર A બરાબર Z પ્લસ N. માટે ન્યુટ્રોનની સંખ્યા N બરાબર A માઇનસ Z. એ કેટલો છે? 16 માઇનસ 8. 8 ન્યુટ્રોન. ક્લિયર? આવડશે? કોઈ ઋણ આયન આપ્યો હોય તો એમાં પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય? ક્લિયર? હવે ધન આયન. ચલો હવે આપણે ધન આયન વિશે જોઈએ. ધન આયન ક્યારે બને બેટા? ધન આયન ક્યારે બનશે? પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ક્યારે? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. પણ કેવો? તટસ્થ પરમાણુ. કેવો પરમાણુ? તટસ્થ. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને. બરાબર? શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. ક્લિયર? ધારો કે મેં અહીંયા લીધું છે Na પ્લસ. હવે સોડિયમ પ્લસ લીધો. હવે ધારો કે સોડિયમ પ્લસ છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. કેટલો છે? 11. હવે એ તટસ્થ હતો. કેવો હતો? તટસ્થ પરમાણુ હતો. હવે તટસ્થ પરમાણુ હતું ત્યારે શું હતું? P પ્લસની સંખ્યા બરાબર કોની સંખ્યા હતી? ઇલેક્ટ્રોનની સંખ્યા હતી. હતી ને બેટા? તો પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન પણ કેટલા થાય? 11. ઓકે. પણ Na પ્લસ ધન આયન બન્યો. શું બન્યું? Na પ્લસ ધન આયન. તો ધન આયન બન્યો. તો ધન આયન બન્યો એટલે શું થશે? કે P પ્લસની સંખ્યા બરાબર તટસ્થ હતો ત્યારે શું હતું? ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આની અંદર કેટલા પ્રોટોન? 11. ઇલેક્ટ્રોન કેટલા? 11. તટસ્થ હતો ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા?
તો જેટલો પોઝિટિવ ચાર્જ બતાવે તેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કેટલો વીજભાર? એક જ. એટલે +1 છે તો એક બાદ કરી દો, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે 11 માંથી ઓછા થઈ જાય તો કેટલા ઇલેક્ટ્રોન હશે? 10 ઇલેક્ટ્રોન. ઓકે, એટલે ધન આયન એટલે તટસ્થ પરમાણુએ ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલા ઇલેક્ટ્રોનને ઝેડમાંથી બાદ કરવાના. શામાંથી બાદ કરવાના? ઝેડમાંથી. એટલે તમને મળી જશે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આના આધારિત આપણે એક્ઝામ્પલ જોઈએ કે Al 13 27 3+, Al 13 27 3+, આયનમાં P+, N0 E- ની સંખ્યા ગણો. E- શું કરવી? સંખ્યા ગણો. તો હવે આ શું છે? તો આ છે નીચેની તરફનો Z, આ ઉપરની તરફનો A. મળી જાય હવે તો પ્રોટોન ન્યુટ્રોન. તો પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? પ્રોટોન 13. ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે Z- ગુમાવેલી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઉપરનો ચાર્જ. કેટલો? 3. તો 3 બાદ કરી દો, 10. ક્લિયર? ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો ન્યુટ્રોનની સંખ્યાનું સૂત્ર તો હવે તમને આવડી ગયું. N = A - Z. A કેટલો છે? 27. Z છે 13, માટે 14. ક્લિયર? તો આ રીતે તમે કોઈ પણ તટસ્થ પરમાણુ, ઋણ આયન કે ધન આયનમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધી શકો છો. ઓકે, હવે આગળ બીજી વ્યાખ્યાઓ જોઈશું. હવે આપણે ત્રીજી વ્યાખ્યા તરફ જઈએ. સમસ્થાનિકો, જેને કહેવામાં આવશે આઇસોટોપ. સમસ્થાનિક કોને કહેવાય? સમસ્થાનિક મતલબ તત્વ એના એ જ હોય, પણ એની પેલી ડાબી બાજુની બોડી હતી ને, એ હતો ને, એ બદલાતો જાય. એટલે પરમાણુ ક્રમાંક સરખો હોય પણ એના દર ક્રમાંક કેવા હોય? જુદા જુદા. તો એને કહેવામાં આવશે સમસ્થાનિક. સમસ્થાનિક એટલે નીચેનો ડાબી બાજુનો પગ એમના એમ, પણ ઉપરની બોડી કેવી હોય? જુદી જુદી હોય. પગ બદલાય નહીં, એટલે કે નીચેનો પરમાણુ ક્રમાંક બદલાય નહીં, તત્વ ના બદલાય, ફક્ત એનું શું બદલાય? દર ક્રમાંક. સમસ્થાનિક એટલે તત્વના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દર ક્રમાંક જુદા જુદા હોય, તો તેને કહેવામાં આવશે એકબીજાના સમસ્થાનિકો. સમસ્થાનિક એટલે શું? સમસ્થાનિક એટલે કે તત્વના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ દળ ક્રમાંક જુદા જુદા હોય, તો તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. એકબીજાના સમસ્થાનિકો કહે છે. ધ્યાન રાખો, કયા શબ્દ શું સમાન છે? પરમાણ્વીય ક્રમાંક. ઝેડ નથી બદલાતો, ઝેડ નથી બદલાતો અને એ બદલાય છે. શું નથી બદલાતો? ઝેડ નથી બદલાતો અને એ બદલાય છે. તો એ કોના લીધે બદલાય? યાદ કરાવું તો એ એટલે શું હતું? એ એટલે Z+N હતું. ઝેડ બદલાતો જ નથી.
અને એ બદલાય. કેમ બદલાય? આ n ન્યુટ્રોન બદલાતો જાય. એટલે સમસ્થાનિકમાં ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એના કારણે દર ક્રમાંક બદલાય છે. ક્લિયર? એટલે અહીં ન્યુટ્રોનની સંખ્યા, કોની સંખ્યા? ન્યુટ્રોનની સંખ્યાને લીધે એ બદલાય છે. શું બદલાય? એ બદલાય છે. નહીં તો બદલાય નહીં. n ના બદલાય તો એ તટસ્થ પરમાણુ થાય. એક્ઝામ્પલો જોઈએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 1H1, હાઇડ્રોજન 1H2, હાઇડ્રોજન 1H3. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, જેમાં પહેલો સમસ્થાનિક 1H1 જેને કહેવામાં આવશે પ્રોટિયમ. બીજો સમસ્થાનિક 1H2 જેને કહેવામાં આવશે ડ્યુટેરિયમ. અને ત્રીજો સમસ્થાનિક 1H3 જેને કહેવામાં આવશે ટ્રિટિયમ. તો તમે જોવો છો ત્રણેય સમસ્થાનિકનો નીચેનો પગ, ડાબી બાજુનો પગ એના એ જ છે. એટલે ત્રણેયમાં પ્રોટોનની સંખ્યા તો 1 1 1 છે. જ્યારે ઉપર તમે જુઓ તો ઉપર એનો એ માથું બદલાતું જાય છે દર વખતે. એટલે એનો એ આપણને કેટલો મળે? 1 2 અને 3. તો તમે જોઈ શકો ન્યુટ્રોન શું થાય? યાદ છે ન્યુટ્રોન? A - P એટલે થશે 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 1 જાય તો 2. એટલે તમે જુઓ ત્રણેય સમસ્થાનિકમાં પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોવાને કારણે એના દળ ક્રમાંક આપણને જુદા જુદા મળે છે. તો આમને કહેવામાં આવશે એકબીજાના સમસ્થાનિકો. આવું બીજું એક ઉદાહરણ છે કાર્બન. ઉદાહરણ 1. ઉદાહરણ 2. કાર્બન C612, C614. ક્લિયર? તો તમે જુઓ બંને સમસ્થાનિકમાં Z સમાન, પણ એનો દળ ક્રમાંક જુદો જુદો છે. એટલે કે અહીંયા પ્રોટોનની સંખ્યા જોઈએ તો પ્રોટોનની સંખ્યા કાર્બન 612 માં 6, 614 માં 6, પણ એનો એ દળ ક્રમાંક બંનેનો જુદો જુદો છે, 12 અને 14 છે. અને n જોઈએ તો n એટલે A - P. અરે A - P અથવા A - Z. યાદ સૂત્ર? A = Z + n. ક્લિયર? એટલે અહીંયા કેટલા આવશે? 12 માંથી 6 જાય તો 6, 14 માંથી 6 જાય તો 8. તો આને કહીશું આપણે એકબીજાના સમસ્થાનિકો. ક્લિયર? તો હવે આગળ આપણે ચોથી વ્યાખ્યા જોઈશું. હવે આપણે ચોથી વ્યાખ્યા સમભારિકો, આઇસોબાર. સમભારિકો સમસ્થાનિકની વ્યાખ્યા શું હતી બેટા? પરમાણ્વીય ક્રમાંક સમાન, દર ક્રમાંક જુદા જુદા. કોના ઉપર શબ્દ મૂક્યો? ભાર. ભાર. ભાર મતલબ વજન. વજન હરખા હોય પણ નીચેના પગ હરખા હોય નહીં. એટલે તત્વના દર ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને કહેવામાં આવશે સમભારિકો. સમભારિકો એટલે તત્વના દળ ક્રમાંક સમાન હોય પરંતુ
પરમાણવીય ક્રમાંક Z જુદા જુદા હોય, Z જુદા જુદા હોય તો તેમને સમભારિકો કહે છે. જો શબ્દ તત્વોના લખ્યું, તત્વોના દર ક્રમાંક સરખા હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તો તેને કહેવાય સમભારિકો. સમભારિકમાં એક જ પ્રકારનું તત્વ હોતું નથી, કારણ કે એના પરમાણવીય ક્રમાંક જુદા જુદા છે. એક્ઝામ્પલ તરીકે જુઓ કે કાર્બન કયા નંબર તત્વ? 6, 14. બરાબર. નાઇટ્રોજન 14, પણ એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. તો આને એકબીજાના સમભારિકો કહેવાય. કેમ? કારણ કે એમના ઉપરના દર ક્રમાંક એ સરખા છે, એ બંનેમાં કેવો છે? સરખો. પણ એનો નીચેનો જે છે Z, એ Z જુદો જુદો છે. Z કેવો છે? જુદો જુદો. માટે આને કહેવામાં આવશે સમભારિકો. ક્લિયર? આવડશે સમભારિકો? હવે આગળ 5મી વ્યાખ્યા, આઇસોટોન. ટોન એટલે ન્યુટ્રોન. દર ક્રમાંક અને પરમાણવીય ક્રમાંક બંને જુદા જુદા હોય. દર ક્રમાંક અને પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને કહેવામાં આવશે આઇસોટોન. આઇસોટોન એટલે શું? કે તત્વોના દર ક્રમાંક અને પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય, પરંતુ તેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને આઇસોટોન કહેવાય. તો તેમને શું કહીશું? આઇસોટોન. તત્વના દર ક્રમાંક, પરમાણવીય ક્રમાંક જુદું જુદું, પણ ન્યુટ્રોનની સંખ્યા સરખી, આને આઇસોટોન કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે કે કાર્બન 6, 14, ઓક્સિજન 8, 16. જુઓ Z કેવો છે? બંનેમાં અલગ અલગ છે. બંનેમાં Z કેવો છે? અલગ અલગ. આ Z, આ શું છે? આનો A. બરાબર. આ A. તો બંનેમાં A જુદા જુદા છે, બંનેમાં Z જુદા જુદા છે. પણ હવે આનો ન્યુટ્રોન કાઢીએ તો ન્યુટ્રોન એટલે શું? A માઇનસ Z. કેટલો થશે? 8 માઇનસ 6, 14 માઇનસ 6, 8. આની અંદર જોઈએ તો n બરાબર A માઇનસ Z, તો 16 માઇનસ 8, આમાં 8. ન્યુટ્રોનની સંખ્યા સરખી માટે આને એકબીજાના આઇસોટોન કહીશું. ભાઈ શું કહીશું આમને? આઇસોટોન. સમજ્યા વાલા મિત્રો? ચલો આગળ બીજું ઉદાહરણ, ફોસ્ફરસ 15, 31, સલ્ફર 16, 32. તો હવે તો આપશો ને જવાબ. આ બંને શું કહેવાશે? આઇસોટોન. કેમ આઇસોટોન? પહેલું તો બંનેમાં Z જુદો જુદો છે. બીજું કે તેમાં બંનેમાં A જુદો જુદો છે. તો ન્યુટ્રોન જોઈએ તો શું થાય? તો આમાં ન્યુટ્રોન છે 31 માઇનસ 15, એટલે 30 માંથી 15 જાય તો 15 ને ઉપર એક વધારાનો, એટલે કેટલા થયા? 16. બરાબર. આમાં કેટલા થશે ન્યુટ્રોન? 32 માઇનસ 16, એટલે કે 16 ન્યુટ્રોન. ક્લિયર? કેટલી વ્યાખ્યા જોઈએ આપણે? ટોટલ 5.
છેલ્લી 3 કઈ હતી? સમસ્થાનિક. સમસ્થાનિકમાં શું સમાન? પરમાણ્વીય ક્રમાંક. શું અલગ? દર ક્રમાંક. બીજી સમભારિકો, દર ક્રમાંક સરખા, પરમાણ્વીય ક્રમાંક જુદા. ત્રીજીમાં બંને જુદા જુદા અને નીકળે હરખો કોણ? ન્યુટ્રોન. ઓકે, હવે આપણે કઈ વ્યાખ્યા આયા? છઠ્ઠી વ્યાખ્યા. સમ ઇલેક્ટ્રોનીય. સમઇલેક્ટ્રોનીય, 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 સમ. એવી સ્પીસીજો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તે બધાને કહેવાય સમઇલેક્ટ્રોનીય. સમઇલેક્ટ્રોનીય એટલે કે એવી ધન આયન, ઋણ આયન, તટસ્થ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બધામાં સરખી હોય તો તેને કહેવામાં આવશે સમઇલેક્ટ્રોનીય. ક્લિયર? સમઇલેક્ટ્રોનીય એટલે કે એવા ઋણાયન, ધનાયન, તટસ્થ પરમાણુ કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને જ આપણે કહીશું સમ ઇલેક્ટ્રોનીય, અથવા એને બીજું કહીશું આઇસો ઇલેક્ટ્રોનીય. આઇસો ઇલેક્ટ્રોનીય. ઓકે, તો આપણે ઉદાહરણ લઈ લઈએ મસ્ત મજાનું કે આપણે અહીંયા મૂકીએ n-3O-2 F-Ne Na+Mg2+ અને Al3+. યાદ કરો, શીખવાડી દીધું મેં ધન આયન અને ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધાય. તો પહેલું તો આપણને દરેકના પરમાણ્વીય ક્રમાંક યાદ હોવા જોઈએ. યાદ છે ભાઈ? નાઇટ્રોજનનો કેટલો? 7, ઓક્સિજનનો 8, ફ્લોરિન 9 અને નિયોન 10, સોડિયમ કાકા 11, મગન કાકા 12 અને પેલો અલ્યો કેટલો? 13. એલ્યુમિનિયમ. સમજ મળે? આ બધા ઝેડ છે અને ઝેડ એટલે કોણ કહેવાય? પ્રોટોનની સંખ્યા. ઝેડ એટલે શું? પ્રોટોન. યાદ છે? કેટલા પ્રોટોન? 7, 8, 9, 10, 11, 12 અને આ 13. જેટલા પ્રોટોન હોય એટલા તો ઇલેક્ટ્રોન દરેક તટસ્થ પરમાણુમાં હોય અને હોય. ક્લિયર? તો ઇલેક્ટ્રોનની હવે સંખ્યાની વાત કરીએ તો શું શીખવાડ્યું તું? કે ઋણ આયન હોય તો ઝેડમાં ઉમેરો. ઋણ આયન હોય તો શું કરવાનું? ઝેડમાં ઉમેરો. તો 7 + 3 કેટલા થયા? 10. બરાબર? ઝેડ હોય ઋણ આયન હોય તો ઝેડમાં ઋણ આયન ઉમેરો. 8 + 2 10, 9 + 1. આ તો તટસ્થ, કશું નહીં આપ્યું. આ તો એવો છે ને, મેળવાય નહીં, ગુમાવે નહીં, નિષ્ક્રિય છે બિચારો. બરાબર? એટલે આ તો એમના એમ 10. સોડિયમ બાપુ બહુ મજાના છે. ધન આયન એટલે શું કહ્યું તું? યાદ છે? ઝેડમાંથી ધન વીજભાર બાદ કરો. ઝેડમાંથી ધન વીજભાર બાદ કરો તો કેટલા આયા? 10. આ કેટલા મગન કાકા? મગન કાકા 12 અને 12 માંથી પાછા 2 જતા રહેશે, પ્લસ રહ્યા કેટલા? 10. એલ્યુમિનિયમ કેટલો? 13. હવે 13 માંથી 3 ભાઈ ઉડી ગયા તો 3 બાદ કરી નાખો, 10. તો તમે જુઓ બધામાં 10 10 10 10 10 અને 10. બધામાં 10 10 ઇલેક્ટ્રોન છે ભાઈ માલા. બોલો વાલા, શું કહીશું આને?
બધા હરખા ઇલેક્ટ્રોન એટલે આ બધી આઇટમ સમ ઇલેક્ટ્રોનીય છે. આ બધી આઇટમ કેવી છે? સમ ઇલેક્ટ્રોનીય. ક્લિયર? જો વિદ્યાર્થી મિત્રો, આ 11 સાયન્સની અંદર આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે અને આ ચેપ્ટરો આ લેક્ચરની અંદર જો તમને મજા આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા 11થના તમારા મિત્રોને પણ કહેજો કે એલબી સાહેબના લેક્ચરમાં તો બખા મજા આવે અને ત્યાંના ત્યાં જ આવડી જાય. બરાબર? તો હવે આવતા લેક્ચરમાં મળીશું. ગુડ ડે.